પીસીબીએ વિદેશી દારૂના જથ્થા ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યું હતું। પોલીસે કુલ 29 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પીસીબી શાખાની ટીમને માહિતી મળી હતી કે મુંબઈ તરફથી એક અશોક લેલન કન્ટેનરમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને વડોદરા તરફ આવી રહ્યું છે। આ કન્ટેનર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર થઈને ફાજલપુર તરફ નીકળનાર છે। જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। બાતમીવાળું કન્ટેનર સ્થળ ઉપર આવી પહોંચતા પોલીસે તેને રોકીને તપાસ શરૂ કરી, જેમાં પ્લાસ્ટિકના રો મટીરિયલની આડમાં વિદેશી શરાબનો મોટો જથ્થો મળી આવ્યો। આ સાથે જ શરાબની હેરાફેરીમાં અગાઉ ઝડપાયેલો ભાગીરથ નામનો આરોપી પણ કન્ટેનર સાથે ઝડપાયો। પીસીબીના સ્ટાફ દ્વારા 10 લાખની કિંમતની કન્ટેનર ટ્રક શરાબનો જથ્થો સંતાડવા માટે વપરાયેલા પ્લાસ્ટિકના રો મટીરિયલનો જથ્થો અને 9 લાખની કિંમતની ભારતીય બનાવટની વિદેશી શરાબની 2268 બોટલો મળી કુલ 29,26,998નો મુદ્દામાલ કબજે કર્યો। જ્યારે ટ્રક ચાલક ભાગીરથ ઉર્ફે ભરત હરિરામ ગોદારા બિશ્નોઈની ધરપકડ કરી મૂળ બાડમેર રાજસ્થાનના રહેવાસી મન્ના નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે।